હેલો દર્શક મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે આવી ગઈ છે જ્યાં બગીચો કપાય છે ત્યાં, અને આપણા ગામમાં પેલો, બીજો, ત્રીજો ના ચોથો બગીચો કપાય છે મિત્રો। અને તમે જોયું કે કેવડા 50-60 વર્ષના ઝાડવા છે તે કાપવાની પોઝિશન આવી ગઈ છે મિત્રો। એનું કારણ એક જ છે કે 8-10 વર્ષથી આ બગીચામાં કેરી આવતી નથી, અને મોર આવે પુષ્કળ, અને ખેડૂત મહેનત કરી લે તા મોર બરી જાય, કારણ કે વાતાવરણ જ એવું થશે મિત્રો। અને મિત્રો અત્યારે તો આમાં એક ખાખડી દેખાતી ને ત્યાં બગીચામાં, જે બગીચો કપાય છે ત્યાં, અને આ છે જયંતિભાઈ સોવટિયા। અને જયંતિભાઈ સોવટિયા એમનું કેવું એમ કે ભાઈ આમાં તો ખર્ચા નહીં નથી જયંતિભાઈ, આમાં ખર્ચા ના થાય કે ખર્ચા ના જાય છે? જાય છે। અને કેટલા વર્ષ થયા તમારો બગીચો આવ્યો નથી જયંતિભાઈ? 10 વર્ષ થયા। 10 વર્ષ થયા જયંતિભાઈ નો બગીચો આવ્યો નથી। આમાં ખર્ચા કરે એ બધો જાય છે, એટલે આ ખેડૂત થાકીને કંટાળીને બગીચો કાપવા તૈયાર થયો છે। બાકી તો એનું એમ કેવું છે કે ભાઈ દીકરાની જેમ આપણે ઉજેરા હોય ને એનું કાપવાનો વારો આવે તો જરાક દુઃખી થાય। આ જયંતિભાઈ જો માયુસ થઈ ગયા છે, બગીચો કપાય છે તે, અને હવે આમાં કઈક વાવશું અને ઉત્પાદન લેશે। જયંતિભાઈ તમારે શું કેવું, શું વાવવાનો વિચાર છે આના પછી? હા, કઈક તો થાય ને। તો મિત્રો હવે જોઈએ આપણે બગીચો કઈ રીતે કાપે છે આ લોકો। કઈ બાજુ આવશે? આ બાજુ આવશે? મિત્રો આ બગીચો જો અત્યારે કપાય છે, અને આ જે જમીન દેખાય છે ને 10 વીઘા, તે ગયા વર્ષે બગીચો કાપેલો છે। અને અલદાદભાઈ આ છે મિત્રો, અલદાદભાઈ આ બગીચો ગયા વર્ષે કપાણો, રેડી? ગયા વર્ષે જ કપાણો ને? ગયા વર્ષે। અને આ બગીચો બાજુવાળો છે એ કપાય છે। તો અલદાદભાઈ તમને કેવું લાગે છે બગીચો કાપ્યા પછી? દુઃખ જ થાય ને કે તો 50-60 વર્ષથી આ ઝાડવા ઉજેરા હોય। 60 વર્ષ 70 વર્ષ 70 વર્ષના ઝાડવા છે ને અટાણે ઓણ બગીચામાં આપણે જનરલ કેવું છે?
કોકને છે ફરવું ફરવું કાંઈ છે જ નહીં ને. નહીં છે તો વણ આપણા ગામમાં કેટલો ત્રીજો ચોથો બગીચો કપાય છે. અને પાંચમો નહીં હા 2 સોટિયાના હા રેડી પાંચમો રેડી. અને હજી કેટલા બગીચા કપાવવાના તમને અંદાજ છે? અંદાજ એટલે તમારું એક હમણાં ઈ આગળ કહી ગયો હા રેડી હા રેડી ઈ કપાવવાનો છે. એટલે 7-8 બગીચા કપાય હજી 8 બગીચા મિત્રો લાઈનમાં છે. ને આ ગયા વર્ષે બગીચો કપાણો તો આ બાજુ ને ચોવટિયાનું છે તે બગીચામાં અત્યારે લસણ છે. અને મિત્રો ગયા વર્ષે બગીચા કપાણા એમાં 3-4 બગીચા કપાણા. આ વર્ષે તો મિત્રો 10 બગીચા લગભગ કપાય. કેવું લાગે? હા આના તો 2 કપાઈ ગયા ને પોર હા રેડી અને 20 વીઘા કપાણું પોર. હા તો મિત્રો આ બગીચો કપાવવાનું ચાલશે. આ બગીચા ઝાડવા ઉભા છે ને કેવા હળું ઝાડવા છે મિત્રો. બે ખાંડીના છે બે ખાંડીના છે મિત્રો. તે કપાવવાના છે મિત્રો તો ગયા વર્ષે બગીચો કપાણો તો એમાં લસણ ઊભું છે ને અત્યારે આવું બગે છે લસણ મિત્રો. તમે જોઈ શકો છો આ છે લસણના ગાંઠિયા મિત્રો. તો હવે બગીચા કાપવામાં જ ફાયદો છે મિત્રો, કારણ કે બગીચાનો દાયકો વહી ગયો છે એવું લાગે છે. ને અત્યારે જ આ લસણ છે તાકાતવાળું. આ છે મિત્રો શંકરભાઈ અકબરીનું લસણ છે. ગોઠણે લસણ છે અને તાકાતવાળું લસણ છે મિત્રો. જો આ 2 ગાંઠિયા ઉપાડ્યા છે આપણે કેવા છે. આ શંકરભાઈ અકબરીનું લસણ છે મિત્રો. હજી તો આ ઉભાનું છે મહિનો દી ઉભે હજી મિત્રો મહિનો દી ઉભશે તો આ ગાંઠિયા ડબલ ગાંઠિયા થઈ જાય મિત્રો. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the તું કામ કર ની કાંઈ નહીં. કામ કર ઉપાધિ કરમાં તને કોઈ પકડી નહીં જાય. ત્યાં ચાલુ કર ઊંઝામાં તમ તારે કોઈ પકડી નહીં જાય તને. તું ચાલુ કર. તારી જાહેરાત આ સરકારને મોકલે બગીચા કપાય. જાહેરાત કરવાની છે તારી. I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. તો મિત્રો તમે આગળ જોયું કે બગીચો ખેડૂત કાપે છે. મિત્રો ખેડૂતને બગીચો કાપવાનું એક જ કારણ છે કે 10-10 વર્ષથી આ કેરી નથી આવતી અને બગીચામાં ખર્ચો કરે એટલોય નથી ઉપડતો મિત્રો. 10 વીઘાનો બગીચો હોય તો ખેડૂતને એમાં 20-30 હજારનો ખર્ચો કરી નાખે વર્ષમાં. 30 નહીં પણ 40 હજારનો. અને એટલી પણ કેરી નથી થતી મિત્રો. તો શું કરવું એના માટે બગીચો જેને દીકરાની જેમ બગીચાને ઉજેરા હોય 60-70 વર્ષના ઝાડવા હોય ત્યારે આપણે એક કલમ વાવીએ તો પહોળા થવા નથી દેતા. અને 3-4 વખત વાવો તો એક કલમ થાય છે મિત્રો. તો આ 60-70 વર્ષ ઝાડવાને કાપવાનું મન ન થાય પણ શું કરવું, કારણ કે ખેડૂત દીપે દી કરજમાં ડૂબતો જાય છે મિત્રો. અત્યારે તો એવી પોઝિશન છે કે આપણે સીસી ઉપાડ્યું હોય ખેડૂતે તો એના વ્યાજના પણ નથી થાય એમ. એટલા માટે ખેડૂત બગીચો કાપવા મજબૂર થઈ ગયો છે મિત્રો. અને મિત્રો વિડીયોને લાઇક ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલમાં નવો હોય તો બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.